નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર ત્રિકોણની અંદર આપણે પાયથાગોરસના પ્રમેય વિશે અભ્યાસ કરવાનો હતો. રેડી? તો પાયથાગોરસ પ્રમેયની કંઈક સંરચના આ રીતની છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીના બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે આપણે સાબિત એ કરવાનું છે કે આપણે એક ત્રિકોણ કાટકોણ આપેલો છે, એમાંની જે કર્ણ છે એને આપણે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો સાબિત કરવાનો છે. રેડી? તો આપણે સૌપ્રથમ એક આકૃતિની રચના કરી, ત્રિકોણ ABC. એમાંનો કર્ણ છે AD અને એના ઉપરનો વેધ છે BD. રેડી? પક્ષ લખીએ આપણે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તેથી કર્ણ શું થઈ ગયો આનો? AC. ખૂણો B શું હતો? આનો કાટખૂણો. તો કર્ણ શું થાય? AC. રેડી? સાબિત આપણે એ કરવાનું છે કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો સૌ પ્રથમ પ્રમેયની અંદર પક્ષ અને સાધ્યો એ રીતની બે મેથડથી આપણે પક્ષ અને સાધ્યની લખાણ કર્યું. ત્યારબાદ હવે આપણે જઈએ સાબિતી તરફ. તો સાબિતીમાં આપણને જુઓ, બાજુમાં એક ત્રિકોણ આપેલો છે, દેખાય છે? ત્રિકોણ ABC માં વેધ એના પરનો શું છે? BD. રેડી? અને એમાં BD નો કર્ણ શું થઈ જાય છે? BC. તો આ રીતનું આપણે જે પ્રથમ ત્રિકોણ છે ABC આપણો, આ ત્રિકોણને જે રાઈટ કરેલી નિશાની છે એ ત્રિકોણને વ્યવસ્થિત સ્વરૂપે મેં બીજી વાર જે રાઈટ કરેલી નિશાની છે એ સ્વરૂપે દર્શાવ્યું. તો સૌ પ્રથમ આપણે સાબિતીની શરૂઆત કરશું. તો આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણ ABC તો આપેલો છે, એટલે થોડીક ફિલોસોફી આપણે કરશું. કાટકોણ ત્રિકોણ ABC માં વેધ BD ને કર્ણ AC પર દોરો. રેડી? કાટકોણ ત્રિકોણ ABC માં AC પર કર્ણ શું દોર્યો આપણે? BD. આથી શું થશે? CDB, એટલે આ CDB ત્રિકોણ 1 અને BDA બે કેવા થઈ જશે? કાટકોણ ત્રિકોણ બનશે. અને ADC એક જ રેખા પર હોવાથી AD વધતા DC બરાબર શું થઈ જશે? AC. એટલે આ વસ્તુ આપણને ખબર હતી, એટલી વસ્તુનું આપણે લખાણ કર્યું. હવે ત્યારબાદ જુઓ, જો કાટકોણ ત્રિકોણના કાટખૂણાના શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને કેવા હોય? સમરૂપ. એટલે કે આકારે કેવા હશે? બે ત્રિકોણ સરખા. સમરૂપ કીધું છે, એકરૂપ કીધું નથી. એટલે જુઓ, આપણે સમરૂપની નિશાની દર્શાવી, ADB સમરૂપ ABC અને BDC સમરૂપ ABC. એટલે બંને ત્રિકોણો સ્વરૂપે લખ્યા. ત્રિકોણ ADB સમરૂપ કેની આરે છે? ABC આરે. અને ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC પ્રમાણે. ત્યારબાદ હવે આપણે જોવા જઈએ તો થેલ્સનું પ્રમેય યાદ કરી. મેં તમને અગાઉના વિડીયોની અંદર 4 કન્ડિશન લખાવેલી હતી કે AD ના છેદમાં AB, AB ના છેદમાં AC. અને આ ત્રિકોણ પ્રમાણે જોવા જઈએ આપણે તો આ પ્રમાણે, અને આ ત્રિકોણ પ્રમાણે જોવા જઈએ તો આ પ્રમાણે. એટલે કે CD ના છેદમાં BC અને BC ના છેદમાં AC. રેડી? બાજુઓ શું છે? સમપ્રમાણમાં. હવે જો સમપ્રમાણમાં હોય તો AB, આ AB અને આ AB, AB ના આડી બાજુ ગુણાકાર કરી, AC નો આ AC નો અહીંયા ગુણાકાર કરી. રેડી? એ જ રીતનું BC નો ગુણાકાર કરી અને AC અને CD નો ગુણાકાર કરી. એટલે શું થશે? ગુણાકાર કરશું એટલે AD into AC બરાબર AB સ્ક્વેર અને CD into AC બરાબર BC સ્ક્વેર. રેડી? પરિણામ 1 આપી દઈએ, અને જે આપેલું છે એ પરિણામ 1 અને પરિણામ 2. પરિણામ 1 અને 2 નો શું લઈ લેશું? આપણે સરવાળો લેશું. તો સરવાળો લઈ તો ડાબાનો સરવાળો થાય અને જબાનો સરવાળો થાય. AD into AC પ્લસ CD into AC બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. થઈ ગયું પહેલું સ્ટેપ. ત્યારબાદ જુઓ, AD into AC, હવે બંનેને આપણે AC વડે ગુણીએ એટલે બેમાંથી AC તો કોમન નીકળી ગયો. બેમાં શું છે? સરખું
એસી, તો બેમાંથી એસી શું નીકળી ગયો? કોમન. કૌંસમાં શું વધ્યું? એડી વત્તા સીડી. પરંતુ એડી વત્તા સીડી બરાબર તો આપણે શું લીધું હતું? એસી. રેડી? તો એડી વત્તા સીડી બરાબર એસી લીધું હોય તો અહીંયા આપણે મૂકી દઈશું, એટલે એસી મૂકી દીધું. એસી ઇન્ટુ એસી બરાબર એસી સ્ક્વેર. એસી ઇન્ટુ એસી બરાબર એસી સ્ક્વેર. તો જો આપણે જે સાબિત કરવાનું હતું ને મળી ગયું. શું સાબિત કરવાનું હતું? કે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનો વર્ગ એટલે એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય એટલે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, અને કર્ણ શું થઈ ગયો? એસી. રેડી? ટપો પડ્યો વ્યવસ્થિત. ચાલો, આ પ્રમેય અને એના આગળનો પ્રમેય, બે પ્રમેય પાકી નોટની અંદર લખવાના છે, પ્લસમાં રફ નોટની અંદર 3 વખત લખી અને પાકા કરવાના છે. ઓકે?